એક આરોપી જેનું નામ આનંદસિંહ ઉર્ફે સોલેસિંહ ઉર્ફે સચિનસિંહ અશોકસિંહ ઠાકુર, આ વ્યક્તિ પોતે જૌનપુરનો છે. એની ધરપકડ કરવામાં આવી છે. આનંદસિંહના કબજામાંથી 2 પિસ્ટલ અને 6 જીવતા રાઉન્ડ મળેલા છે. આનંદસિંહની વધુ પૂછપરછ કરતા આ આનંદસિંહ એ જૌનપુરની સોલે ગેંગનો મુખ્ય આરોપી છે. આ સોલે ગેંગ આ આનંદસિંહે બનાવેલી છે. આનંદસિંહ એ પોતે પોતાનું નામ પણ આનંદસિંહ ઉર્ફે સોલેસિંહ તરીકે ઓળખાવે છે. અને આ સોલેસિંહ જે છે આનંદસિંહ એ અલગ અલગ 5 જેટલા ગુનાઓમાં ઉત્તર પ્રદેશના જૌનપુરમાં અને ઉત્તર પ્રદેશના જૌનપુરની સાથે સાથે જે પ્રતાપગઢ છે એ પ્રતાપગઢ જિલ્લામાં પણ વોન્ટેડ છે. આ સોલેસિંહ છે એ ઉત્તર પ્રદેશના જૌનપુર વિસ્તારનો સૌથી મોટો બાહુબલી બનવા માટેનો પ્રયત્ન છેલ્લા 10 વર્ષથી કરી રહ્યો છે. અને એ અનુસંધાને એણે ઉત્તર પ્રદેશના જૌનપુર અને પ્રતાપગઢ વિસ્તારમાં પોતાના અલગ અલગ માણસો ઊભા કરેલા છે. અને આનંદસિંહે પોતાની સાથે વેપન રાખીને આખા જૌનપુરના આખા પટ્ટામાં અલગ અલગ જે મોટા મોટા વેપારીઓ છે, બિલ્ડરો છે, મોટા જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે એને ટાર્ગેટ કરાવતો હતો અને એ પોતે એને ધમકી આપતો હતો અને પૈસા માંગતો હતો. અને ધમકી અને પૈસા માંગ્યા બાદ જો પૈસા ના આપવામાં આવે તો એની ઉપર ગોળીબાર કરાવતો હતો.